યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી હતી, જે માટેની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી। 30મી જુલાઈના રોજ માંજલપુર વિધાનસભાની બેઠક પર મતદાન થશે। આ સાથે 3 ઓગસ્ટ 2026ના રોજ મતગણતરી કરવામાં આવશે। મળતી માહિતી પ્રમાણે 30મી જુલાઈના રોજ માંજલપુર વિધાનસભાની બેઠક પર મતદાન કરવામાં આવશે। આ સાથે 3 ઓગસ્ટના રોજ મતગણતરી કરવામાં આવશે। मतदान पहला 14મી જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 16મી જુલાઈના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ 84 વર્ષના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું હતું। તેમનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વધતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું। તેમના નિધનથી ગુજરાત વિધાનસભા માંજલપુરની બેઠક ખંડિત થઈ હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ કામ કરતા હોય છે। અમે અનેક કાર્યક્રમો લઈને નાગરિકોની વચ્ચે રહેતા હોઈએ છીએ અને એમના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળીને હંમેશા એમનું સમાધાન આવે એવો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ। હમણાં જ તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન પત્યું। આ જ વિધાનસભાની 14 સીટમાંથી 14 ભવ્ય સફળતાથી વિજય પ્રાપ્ત કર્યો છે અને મને માંજલપુર વિધાનસભાના નગરજનો પર વિશ્વાસ છે કે માંજલપુર વિધાનસભામાં પણ જે પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ડિક્લેર કરશે એને પણ ભવ્ય સફળતા અપાવશે। 30 જુલાઈએ આ પેટા ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે। 3 ઓગસ્ટે એનું મતગણતરી થવાની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે 3 ઓગસ્ટે માંજલપુર વિધાનસભામાં અમારું કમળ ભવ્ય સરસાઈથી ખીલશે। શું કહેશો? આપનું પણ નામ છે અને લોકોના નામો ચાલી રહ્યા છે, તો કયા પ્રકારે આ પ્રક્રિયા ઉમેદવાર માટેની થશે અને યોગેશ પટેલની જે લેગસી હતી હવે આગળ ધપાવવાની છે, શું વિચાર છે? જે પણ પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે એની એક બંધારણીય પ્રક્રિયા છે। એ પ્રમાણે ઉમેદવારી નોંધાવવાની પણ જે પણ કાર્યકર્તાની ઈચ્છાઓ નોંધાવી શકે છે। ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં આખરી નિર્ણય કરતું હોય છે અને જે પણ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થાય છે, સર્વ કાર્યકર્તાઓ એને શિરોમાન્ય કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પોતાનો રાત દિવસ મહેનત કરીને ભવ્ય સફળતા માટે પ્રયત્ન કરે છે। અત્યાર સુધી આ બેઠક પટેલ ઉપર રહી, તો હવે આ વખતે કોઈ બીજા કોઈ સમીકરણ આવી શકે? ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે એમાં મને નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। એટલે જે પણ કોઈ ઉમેદવાર હશે એ સૌને સાથે રાખીને ચાલશે અને પ્રજાકીય કામો સરળતાથી સમાધાનથી થાય એવા પ્રકારનો પ્રયાસ કરનાર ઉમેદવાર હશે।